ચાલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને. મિત્રો ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય આપણે 8.2 માં એક દાખલો આપણે 11મો બાકી રાખેલો, લાંબો દાખલો હતો. એટલે અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 10 પછી તરત દાખલા નંબર 12 લીધેલો હતો. દાખલા નંબર 11મો જોઈએ આપણે. દાખલો 11, 1 પ્લસ x ની 2n ઘાતના વિસ્તરણમાં x ની n નો સહગુણક 1 પ્લસ x ની 2n માઇનસ 1 ના વિસ્તરણમાં x ના n ના સહગુણક કરતા બમણો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણને મિત્રો આ રકમની અંદર બે દાખલા આપેલા છે. દાખલો પહેલો એવું કહેવા માંગે છે કે 1 પ્લસ x ની 2n ની અંદર x ના n નો સહગુણક શોધી લો. પછી 1 પ્લસ x ની 2n માઇનસ 1 ના વિસ્તરણમાં પણ x ની n નો સહગુણક શોધી લો. બહુ સરસ રીતે તમને સમજ પડે માટે બે અલગ અલગ વસ્તુ સરસ રીતે એક સરખું આ મેં લખેલું છે. અને ત્યાર પછી એ લોકોએ જે માંગેલું છે તે આપણે સાબિત કર્યું છે. તો ફરી એકવાર મિત્રો પહેલા હું તમને કહી દઉં, 1 પ્લસ x ની 2n ના વિસ્તરણમાં x ની n નો સહગુણક પહેલા આપણે મેળવી લઈએ. તો એને મેળવવા માટે મિત્રો 1 પ્લસ x ની 2n આપણું સૂત્ર છે p ઓફ r પ્લસ 1 બરાબર ncr a ની n માઇનસ r અને b ની r. આપણું મિત્રો આ સૂત્ર છે. એમાં n ને બદલે 2n લેવાનો. આ n એટલે આપણી ઘાત હોય તે, તો n ને બદલે 2n cr. આ a એટલે પહેલો ઘટક આપણો 1 ની 2n માઇનસ r. મિત્રો n ને બદલે 2n લખાય તો 2n માઇનસ r અને b એટલે આપણો પાછળનો ઘટક x ની r. તો આપણી પાસે જે સ્ટાન્ડર્ડ સૂત્ર છે ncr a ની n માઇનસ r b ની r, જે આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર છે એમાં આપણે કિંમતો મૂકી દીધી. જ્યાં n દેખાય તો આપણે ઘાત 2n તો 2n મૂકી દેવાના. a અને b માં a માં આપણે પહેલું પદ મૂકવાનું, b માં આપણે બીજું પદ મૂકવાનું. આપણે મુકાઈ ગયું. હવે 2ncr જે આપણું છે તે 1 ની મિત્રો કોઈ પણ ઘાત 1 થાય એટલે 1 અને x ની r ઘાત. તો આપણને મળે છે 2ncr x ની r ઘાત. આના માટેનું કિંમત મૂકવા પછીનું સાદું રૂપ. ત્યારબાદ આપેલા આવે છે x ની n નો સહગુણક. તો હવે x ની n ના સહગુણક માટે અહીંયા x ની n હોવી જોઈએ. તો x ની r બરાબર x ની n, x ની r બરાબર x ની n, તો r બરાબર n થાય. તો અહીંયા આપણે r બરાબર n લઈ લેવાના. તો અહીંયા r બરાબર n લઈ લઈએ તો 2ncn x ની n એવું થઈ ગયું. માટે મિત્રો x ની n નો સહગુણક 2ncn થાય. આ વિસ્તરણની અંદર x ની n નો સહગુણક 2ncn થાય એવું આપણે બાજુમાં જોઈએ. 1 પ્લસ x ની 2n માઇનસ 1, આના માટે પણ મિત્રો આપણે x ની n નો સહગુણક લાવવો છે. એટલે આ જ પ્રમાણે આપણે કરવાનું છે. આપણું સૂત્ર p ઓફ r પ્લસ 1 ncr a ની n માઇનસ r અને b ની r આપણું સૂત્ર છે. હવે આમાં n ને બદલે આપણે આ મૂકવાનું 2n માઇનસ 1. તો n ને બદલે 2n માઇનસ 1, r આપણો m ના m, a એટલે પહેલો ઘટક આપણો 1, n ને બદલે 2n માઇનસ 1 માઇનસ r અને b એટલે આપણો x a ની r ઘાત. 1 ની કોઈ પણ ઘાત 1 થશે, x ની r અને 2n માઇનસ 1 cr. માટે આપણને મળશે 2n માઇનસ 1 cr x ની r. એ કિંમત મૂકવા પછીનું સાદું રૂપ. હવે આપણે લાવવાનું છે x ની n ના સહગુણક કરતા. તો અહીંયા મિત્રો આપણે x ની n નો સહગુણક લાવવાનો છે આપણે. તો x ની n ના સહગુણક માટે x ની r x ની n. તો ઉપર ઘાતાંક સરખા તો r બરાબર n. તો આપણે r બરાબર n લઈ લઈએ તો અહીંયા આપણે r ને બદલે n મૂકી દેવાના. તો 2n માઇનસ 1, r ને બદલે n અને x ની n. માટે મિત્રો આ વિસ્તરણની અંદર x ની n નો સહગુણક 2n માઇનસ 1 cn થાય. પહેલા આપણે બેના x ની n ના સહગુણકો મેળવ્યા. ચલો મિત્રો અહીંયા સુધી બરાબર ક્લિયર. પછી આપણે રિપીટ કરીએ છીએ પાછાને. હવે શું કહેવા માંગે છે તે જો, આનો સહગુણક આના સહગુણક કરતા બમણો છે. તો આપણે આના માટે આ સહગુણક અને આ સહગુણક બંને આપણા સહગુણકો આવ્યા છે. તો આપણે
આના માટે કાં તો આના માટે આપણે સાદુરૂપ આપી દઈએ. ક્રમચય સંચયનું આપણે સૂત્ર મૂકતા હતા ને એ પ્રમાણે સાદુરૂપ આપી દઈએ. આપણે આનું સાદુરૂપ આપી દઈએ. 2n - 1cn નું આપણે સાદુરૂપ આપી દઈએ. તો જો 2n - 1cn મિત્રો આપણું સૂત્ર NCR નું સૂત્ર આપણું NCR નું સૂત્ર હતું ઉપરના n ફેક્ટોરિયલ નીચેના r ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી n - r ફેક્ટોરિયલ. તો અહીંયા તમે જો ઉપરના 2n - 1 ફેક્ટોરિયલ ઉપરના જેવા તે વેઠા મૂકી દેવાના, નીચેના n વેઠા મૂકી દેવાના અને આ બેની બાદબાકી લેવાનું. તો 2n - 1 - n ફેક્ટોરિયલ. તો આ સૂત્ર પ્રમાણે આપણે પહેલું આપણે સૂત્ર મૂકી દીધું. ત્યાર પછી 2n માંથી એક n જાય તો એક n બાકી રહે. તો ઉપરના 2n - 1 બેઠા, આ n બેઠા અને 2n માંથી એક n જાય તો એક n - 1 ફેક્ટોરિયલ એવું આપણને બાકી મળશે. હવે આપણે અહીંયા 2n - 1 આવ્યા. જો એની આગળ 2n કરી દઈએ તો મિત્રો 2n વાળું સૂત્ર આપણું 2n ફેક્ટોરિયલ નું સૂત્ર બને, કારણ કે આપણે લાવવાનું શું છે, આનો આપણે ઉપયોગ કર્યો છે જો આપણે આનો ઉપયોગ કર્યો છે, આ લીધું. હવે આપણે આ લાવવાનું છે, કારણ આના n ઘાતનો સહગુણક આના n ઘાતના સહગુણકના બમણો, એટલે આ ને આ બંને આવવા જોઈએ. તો હવે આ લાવવા માટે 2n લાવવા માટે આપણે અંશ અને છેદમાં 2n વડે ગુણી નાખીએ છીએ. જરાક જોઈ લો, અંશ અને છેદને આપણે 2n વડે ગુણીએ તો 2n વડે અહીંયા ગુણીએ છીએ, 2n વડે અહીંયા ગુણીએ. આ 2n આ એક્સ્ટ્રા મિત્રો, આ 2n - 1 ફેક્ટોરિયલ, અહીંયા પણ 2n અને આ હતા તે બેઠા. ગુણવા પાછળનું કારણ આ 2n - 1 ફેક્ટોરિયલ ને 2n ફેક્ટોરિયલ કહેવાય. કેમ તો જો 5 × 4 ફેક્ટોરિયલ હોય, આના કરતા એક સંખ્યા મોટી હોય પછી ફેક્ટોરિયલ હોય અને 5 ફેક્ટોરિયલ કહેવાય. કારણ કે તમે 5 ફેક્ટોરિયલ સાદુરૂપ આપો તો શું આનું સાદુરૂપ 5 પછી 4 3 ના લખો તો આપણે ફેક્ટોરિયલ કરી નાખતા હતા. કોઈ બી ફેક્ટોરિયલ એટલે એ સંખ્યા લખી અને એના પછીનો ફેક્ટોરિયલ. તો એમ મિત્રો અહીંયા તમે જુઓ આ 2n ફેક્ટોરિયલ મતલબ શું થાય, તો 2n લખવાના, 2n એમાંથી બાદ કરો તો 2n - 1 ફેક્ટોરિયલ. આવું મેં તમને ક્રમચય સંચયમાં શીખવેલું હતું. તો આ આપણે એટલા માટે ઉપર નીચે ગુણ્યા છે કે આખું પદ આપણે ભેગું કરીએ તો આ થઈ ગયું 2n ફેક્ટોરિયલ. આનો મતલબ શું થાય, તો 2n એક ઘટાડો તો 2n - 1 ફેક્ટોરિયલ, જે આખું આપણી પાસે ઉપર આપેલું છે. તો મિત્રો આ ઉપર નીચે 2n વડે ગુણવાનું આપણું કારણ મેઇન આ હતું કે આ ઉપરના ભાગમાં આપણે 2n ફેક્ટોરિયલ બનાવી દીધા. કારણ કે 2n ફેક્ટોરિયલ મતલબ થાય 2n - 1 ફેક્ટોરિયલ. આ ઉપરનું પદ થઈ ગયું. નીચે 2m ના m, આ nm ના m અને આ n - 1 ને બાજુમાં લાવ્યા અને n ને આપણે સાઈડમાં મૂક્યા. આને બાજુમાં લાવવાનું કારણ શું, ફરી પાછું આની જેમ જ આ n અને n - 1 ને n ફેક્ટોરિયલ કહેવાય. અગેન ફેક્ટોરિયલ મતલબ શું થાય, n લખો એમાંથી ઘટો n - 1 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ મતલબ પેલો n લખવાનો એમાંથી ઓછા કરો તો n - 1 ફેક્ટોરિયલ, જે આપણી પાસે છે. n - 1 ફેક્ટોરિયલ આપણી પાસે આવી ગયું તો n ને બદલે હવે આપણે n ફેક્ટોરિયલ લખી શકીશું. તો 2n ફેક્ટોરિયલ 2, આને બદલે આપણે n ફેક્ટોરિયલ લખી શક્યા, આ n ફેક્ટોરિયલ. તો મિત્રો 1/2 આપણા સાઈડમાં, આ 2n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ અને n ફેક્ટોરિયલ. અને આને મિત્રો આ કહેવાય, કારણ જો જરા 2n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ ને આવું કહી શકાય, કારણ આનું આપણે સૂત્ર લખીએ 2ncn. આનું સૂત્ર થાય મિત્રો આપણા નિયમ પ્રમાણે 2n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી. ઉપરના ફેક્ટોરિયલ નીચેના ફેક્ટોરિયલ બેની બાદબાકી.
તો મિત્રો 2n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ અને આ 2n માંથી એક n જાય તો n ફેક્ટોરિયલ જે આખી વસ્તુ મેં તો આપણી પાસે ઉપર છે જરા જોઈ લો 2n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ અને n ફેક્ટોરિયલ તો આખા માટે મિત્રો આપણે આ કહી શકીએ કે આની ઉપરથી આપણે લાવ્યા આના માટે આપણે કહી શકીએ તો 2ncn જે આપણે મિત્રો લાવવાના હતા જરા જોઈ લો 2ncn આપણે લાવવાના હતા જે આપણે અહીં આવી જાય છે આગળ 1/2 છે આગળ મિત્રો 1/2 છે મતલબ 2n - 1cn એ 1/2 2ncn તો હવે આને આપણે આ બાજુ લઈ જઈએ માટે 2ncn આને તો બે આ બાજુ જાય તો બે ગણા છે 2n - 1cn તો મિત્રો આ સહગુણક આના કરતા બમણો છે જે આપણે લાવવાનો હતો રકમ ફરી એકવાર જોઈ લઈએ આપણે જો આના વિસ્તરણમાં x નો સહગુણક એટલે આ એ આના વિસ્તરણમાં m ના સહગુણક એટલે આના કરતા બમણો છે એટલે આ અહીંયા બમણા છે આ લાવવાના હતા જે આપણે આવી ગયા છે દાખલો ફરી એકવાર જોઈએ આપણે જો 1 + x ની 2n ના વિસ્તરણમાં તો પહેલા મિત્રો આપણે સૂત્ર મૂકવાનું t ઓફ r + 1 વાળું સૂત્ર ncr a ની n - r b ની r એમાં આપણે n ને બદલે 2n લેવા તો 2ncr a એટલે આપણો પહેલો ઘટક 1 b એટલે આપણો ઘટક x એની r 1 ની કોઈ પણ ઘાત 1 જ થાય તો 2ncr અને x ની r બાકી રહેશે હવે આપણે x ની n નો સહગુણક લાવવો છે તો અહીંયા x ની n હોવા જોઈએ તો x ની r બરાબર x ની n તો r બરાબર n આપણને મળી ગયા તો 2ncn x ની n એવું થઈ ગયું તો આનો સહગુણક 2ncn થાય હવે આમાં આવીએ 1 + x ની 2n - 1 આના માટે સૂત્ર આપણું આ t ઓફ r + 1 ncr a ની n - r ને b ની r આપણું સૂત્ર એમાં આપણે n ને બદલે 2n - 1cr લેવાના a એટલે પહેલો ઘટક 1 b એટલે આપણી પાસે x ની r ઘાત 1 ની કોઈ પણ ઘાત 1 થાય તો 2n - 1cr x ની r ઘાત હવે x ના n ના સહગુણક માટે તો x ની r બરાબર x ની n તો r બરાબર n થાય તો અહીંયા r ને બદલે આપણે n લઈ લેવાના તો મિત્રો આનો સહગુણક 2n - 1cn થાય આ પ્રમાણે પહેલા આપણે બંનેના સહગુણકો લાવી દેવાના હવે કહ્યું છે ભાઈ આનો સહગુણક આના સહગુણક કરતા બમણો છે તો કાં તો આનું સાદું આપો કાં તો આનું સાદું આપી દઈએ આપણે પહેલા આનું સાદું આપી દે સિમ્પલ છે એટલે તો 2n - 1cn નું આપણે સાદું રૂપ આપીએ જો 2n - 1cn તો નિયમ પ્રમાણે 2n - 1 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી તો 2n - 1 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ 2n માંથી n જાય તો 1 n તો n - 1 ફેક્ટોરિયલ હવે આપણે આવું લાવવા માટે 2ncn લાવવા માટે આપણે 2n વડે ઉપર નીચે ગુણી લેવાના તો અંશ અને છેદમાં આપણે 2n વડે ગુણીએ તો અહીંયા 2n લખી દેવાના નીચે પણ 2n લખી દેવાના તો 2n 2n - 1 ફેક્ટોરિયલ 2n n ફેક્ટોરિયલ n - 1 ફેક્ટોરિયલ તો આ ઘટકને 2n ફેક્ટોરિયલ કહેવાય તો આ ઘટક બરાબર 2n ફેક્ટોરિયલ લખી દો કારણ કે 2n ફેક્ટોરિયલ નો મતલબ જ આ થાય 2n એક ઘટે તો 2n - 1 જે આપણી પાસે ઉપર છે તો આખાનો મતલબ આ થઈ ગયો ત્યાર પછી નીચે 2 આ n ની બાજુમાં n - 1 ફેક્ટોરિયલ મૂકી દો n ફેક્ટોરિયલ સાઈડમાં તો આખાનો મતલબ n ફેક્ટોરિયલ થાય તો ઉપર 2n ફેક્ટોરિયલ નીચે 2 આખાનો મતલબ n ફેક્ટોરિયલ અને આ n ફેક્ટોરિયલ આ 1/2 ને આપણે સાઈડમાં કરી દો 2n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ અને n ફેક્ટોરિયલ અને આખું મિત્રો જે આવ્યું આ 2ncn નું સૂત્ર છે કારણ કે મેં તમને સાબિત કરી આપ્યું 2ncn નો મતલબ 2n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી તો 2n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ જે આપણી પાસે અહીંયા ઉપર છે તો 2ncn કહેવાય આના બરાબર આ બે આપણે આ બાજુ લઈ જઈએ તો 2ncn = બે આ બાજુ 2n - 1cn
એટલે કે આ જે સહગુણક હતો એ આ સહગુણક કરતા બમણો છે એવું આપણે સાબિત કરી ચૂક્યા. તો દાખલો બરાબર સમજાઈ ગયું? તો અહીંયા સ્વાધ્યાય આપણું 8.2 આપણું પૂર્ણ થાય છે. હવે આપણે પાછા આ જ સ્વાધ્યાયને રિપીટ કરવા માટે ઉદાહરણો લઈએ તો ફરી પાછું આપણું સ્વાધ્યાય રિપીટ થાય. તો ઉદાહરણ નંબર 6. જો હવે ઉદાહરણ નંબર 6 ની અંદર 1 પ્લસ x ની 2n ના વિસ્તરણનું મધ્યમ પદ 1 3 5 તો બધા ગુણાકારમાં છે 2n - 1 upon n ફેક્ટોરિયલ 2 ની n ઘાત x ની n ઘાત છે એવું આપણે સાબિત કરવાનું છે. યાદ કરો આપણે મધ્યમ પદનો નિયમ. મેં તમને મધ્યમ પદ માટે સ્વાધ્યાયમાં એવું શીખવેલું હતું કે r લાવવા માટે જે ઘાત હોય ને ઘાતના અડધા કરવાના. મધ્યમ પદમાં r લાવવા માટે જે ઘાત હોય ઘાતના અડધા કરવાના. તો અહીંયા 1 પ્લસ x ની 2n ઘાત છે આપણી પાસે રકમ. તો મધ્યમ પદ માટે r બરાબર ઘાતના અડધા તો 2n/2 એટલે n. તો અહીંયા તમારે r ને બદલે n લેવાનું છે. આપણું સૂત્ર t of r plus 1 NCR a ની n minus r b ની r. એમાં n એટલે આપણી ઘાત 2n તો 2ncr એટલે આપણે n લેવાના છે. તો 2ncn એકની n ને બદલે 2n 2n minus r ને બદલે n b એટલે x ની n ઘાત 1 ની કોઈ પણ ઘાત 1 થાય તો 2ncn x ની n ઘાત તો 2ncn x ની n ઘાત એવું આપણને વિસ્તરણ મળે છે. હવે આપણે આનું સાદું કાપી દઈએ ફેક્ટોરિયલ પ્રમાણે. તો 2n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ અને આ બેની બાદ બાકી 2n minus n ફેક્ટોરિયલ x ની n ઘાત. તો આને કહેવાય 2n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ 2n માંથી n જાય તો 1n ફેક્ટોરિયલ x ની n ઘાત. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણો જવાબ આવે ત્યાં સુધી આપણે આ નીચે n વાળાને અને x ની n ને કાંઈ કરવાનું નથી. આપણો જવાબ આવે ત્યારે કાંઈ કરવાનું નથી. આપણે ખાલી સાદુરૂપ આપણે આનું જ આપવાનું છે. અંશમાં જ સાદુરૂપ આપવાનું છે એ ધ્યાન રાખવાનું. જો 2n ફેક્ટોરિયલ નો મતલબ 2n માંથી ઘટતા 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 1 સુધી જાવ અને ફેક્ટોરિયલ કહેવાય. તો 2n માંથી 1 ઘટો તો 2n - 1 હજુ 1 ઘટો તો 2n - 2 હજુ એક 2n - 1 કરતા કરતા છેલ્લો 1 એની આગળ 2 આવે એની આગળ 3 આવે એની આગળ 4 આવે કરતા કરતા આવી જાય. આમાંથી ઘટતા ઘટતા 1 લાવવાનો કાં તો આમાંથી વધતા વધતા આવી જાય એનું નામ ફેક્ટોરિયલ. તો 2n ફેક્ટોરિયલ નો મતલબ 2n 2n - 1 2n - 2 2n - 3 કરતા કરતા છેલ્લો 1 આપણે સમજણ પડવા માટે એની આગળ 2 આવતો હોય તો જ અહીંયા 1 આવે 3 ચાલો 4 પછી 3 પછી 2 પછી 1 આવી જાય. હવે આપણને સરળ પડે એટલા માટે આપણે કામ કરીએ છીએ આ બધા ઘટકો રિવર્સમાં લખી દઈએ. પહેલા હું 1 1 2 3 4 રિવર્સમાં લખું છેલ્લો 2n લખી દઉં. જો 1 2 3 4 2n - 2 2n - 1 2n અને રિવર્સમાં લખ્યા. તમને સારી સમજણ પડે એટલા માટે આપણે 1 2 3 4 લખ્યા. બાકી આ x ની n આપણી m ના m n ફેક્ટર અને કાંઈ કરવાનું નથી. આપણે m ના બેઠું આપણે મૂકી દેવાનું. હવે આમાંથી મિત્રો હું એકી સંખ્યા અને બેકી સંખ્યાને જુદી પાડું. એકી અને બેકી જુદી પાડવાનું કારણ મિત્રો આપણે જે જવાબ લાવો છે રકમમાં આપ્યું છે એમાં તમે જો રકમમાં આપણને આપ્યું છે 1 3 5 વગેરે એકી સંખ્યાઓ અલગ પાડેલી છે. તો આપણે આમાં એકી સંખ્યાઓને અલગ પાડી દઈએ. તો 1 3 5 7 2n માઇનસ ના બધી એકી સંખ્યાઓ કહેવાય. ગુણાકારમાં પછી બેકી સંખ્યાઓ તો 2 4 6 અને છેલ્લો 2n મિત્રો આ બેકી સંખ્યા કહેવાય. તો બધી જ ગુણાકારમાં જ છે. જવાબને સેટ કરવા માટે એકી સંખ્યા અલગ કરી દીધી બેકી સંખ્યા અલગ કરી દીધી. બધી વસ્તુ મિત્રો ગુણાકારમાં છે જરાક જોઈ લેવાનું. હવે એકી સંખ્યા આપણે લાવવાની છે માટે હવે આને કઈ નહીં કરવાનું કારણ કે આપણે જે જવાબ લાવવાનો છે આ જવાબમાં જે લાવવાનું છે આપણને આ મળી ગયો 1 3 5 2n માઇનસ જે લાવો છે એ આપણને મળી ગયો. હવે જવાબ આવે તો આને કઈ નહીં કરવાનું. હવે આ એકી સંખ્યાનું સાદું આપવાનું. આ બે આમાંથી 2 કોમન નીકળે આમાંથી 2 કોમન બધામાંથી મિત્રો 2 કોમન નીકળે અને ગુણાકારમાં 2 કોમન નીકળે તો આ બેની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની 4 ગુણાકારમાં તો n પદ હોય તો 2 ની n ઘાત લખાય.
જેટલા પદો હોય એટલી ઘાત લખાય. જો સરવાળામાં હોત ને તો ખાલી 2 જ લખાય. અહીંયા 2 પ્લસ 4 પ્લસ વચ્ચે પ્લસ પ્લસ હોત ને તો ખાલી આપણે એટલું 2 જ લખાય. પણ ગુણાકારમાં હોય તો n પદો છે માટે 2 ની n ઘાત. તો શું બાકી રહ્યું? આ 1. આને 2 વડે ભાગો તો 2, આને 2 વડે ભાગો તો 3, છેલ્લાને 2 વડે ભાગો તો n. એમ જે આપણે ઘાત કોમન કાઢી છે 2 ની ઘાત કોમન કાઢી માટે દરેકને આપણે 2 વડે ભાગી દીધા. તો 2 ની n 1 2 3 અપ ટુ n x ની n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. અને મિત્રો 1 થી માંડીને n આવે તેને n ફેક્ટોરિયલ કહેવાય. 1 2 3 અપ ટુ n આવે મિત્રો એને n ફેક્ટોરિયલ કહેવાય. 1 થી સ્ટાર્ટ થાય અને છેક n સુધી એને n ફેક્ટોરિયલ. તો જો આપણી પાસે આ બેઠું આવી ગયું 2 ની n, આને n ફેક્ટોરિયલ કહેવાય. આ x ની n, આ n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. તો એક n ફેક્ટોરિયલ ઉડી ગયા અને જે વધ્યું મિત્રો એ આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર જો 1 પ્લસ x ની 2n મધ્યમ પદ લેવું છે મિત્રો. એટલે મધ્યમ પદ માટે આપણે r બરાબર આ ઘાતના અડધા કરી દેવા એટલે n. આપણું સૂત્ર t ઓફ r પ્લસ 1 NCR a ની n માઇનસ r b ની r. a ને બદલે આપણે 1 મૂકવા 1 ની 2n માઇનસ n. n ને બદલે આપણે 2n મૂકવાના. b ને બદલે x ની n ઘાત. તો 2ncn 1 ની કોઈ પણ ઘાત 1 x ની n. તો 2ncn x ની n એવું આપણને મળે છે. હવે આનું આપણે સાદું આપવાનું. તો 2n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ 2n માઇનસ n ફેક્ટોરિયલ x ની n ઘાત. તો 2n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ ને n ફેક્ટોરિયલ x ની n ઘાત. હવે આપણો જવાબ આવે ત્યાં સુધી માત્ર ઉપરનું જ સાદું આપવાનું છે. નીચેનાને કાંઈ અને આ x ની n ને કાંઈ કરવાનું નથી. હવે 2n ફેક્ટોરિયલ મતલબ 2n માંથી ઘટતા 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 1 સુધી જવાનું. તો 2n 2n માઇનસ 1 2n માઇનસ 2 4 3 2 અને 1. હવે આપણે સરળતા માટે મિત્રો રિવર્સમાં લખીએ 1 2 3 4 વગેરે. તો આપણે લખીએ મિત્રો 1 2 3 4 અપ ટુ 2n માઇનસ 2 2n માઇનસ 1 2n. આ x ની n n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. પછી એ લોકોએ જવાબમાં લાવવા માટે આપણને એકી સંખ્યાને અલગ કરી છે. આમાંથી એકી સંખ્યા અલગ કરો 1 3 5 7 વગેરે અલગ, છેલ્લે 2n માઇનસ 1. બેકી સંખ્યા અલગ કરો તો 2 4 6 અપ ટુ 2n અલગ. હવે તો એકી સંખ્યા આપણે જવાબમાં લાવવાની છે માટે આને કઈ નહીં કરવાનું, ખાલી બેકી સંખ્યામાં સાદું આપવાનું. બેકી મિત્રો બધામાં 2 2 2 બધામાં છે ને ગુણાકારમાં છે માટે 2 ની n લખાય. એટલે બધાને 2 2 વડે ભાગવાના. તો 1 2 3 વગેરે. અને મિત્રો 1 2 3 અપ ટુ n આવે એને n ફેક્ટોરિયલ કહેવાય. 1 2 3 અપ ટુ n ને મિત્રો n ફેક્ટોરિયલ કહેવાય. તો આ બધી 1 2 3 અપ ટુ n ફેક્ટોરિયલ. નીચે પણ આપણી પાસે n ફેક્ટોરિયલ હતા, આ બધા ઉડી ગયા માટે જે વધ્યું એ આપણો જવાબ આવી ગયો. ઉદાહરણ નંબર 7 x 2y ની 9 ઘાતના વિસ્તરણમાં x ની 6 અને y ની 3 નો સહગુણક મેળવો. મિત્રો કોઈ પણ પ્રકારનો સહગુણક મેળવવો હોય, મધ્યમ પદ મેળવવું હોય, અચળ પદ મેળવવું હોય, બધા માટે આપણું કોમન સૂત્ર છે t ઓફ r પ્લસ 1 બરાબર NCR a ની n માઇનસ r b ની r. તો n ને બદલે આપણે 9 લેવાના. 9cr x એટલે પહેલો ઘટક, x ની 9 માઇનસ r, b એટલે 2y ની r ઘાત. a એટલે પહેલો ઘટક મૂકવાનો, b એટલે બીજો ઘટક મૂકવાનો અને n એટલે ઉપર ઘાત હતી મૂકી દીધી આપણે. હવે આને આપણે લખીએ 9cr x ની 9 માઇનસ r 2 ની r અને y ની r અલગ અલગ કરી દીધું. હવે આપણે જોઈએ છે શું? તો x ની 6 ઘાત અને y ની 3 ઘાત. તમે તો x ની 6 જોઈએ છે અને y ની 3 જોઈએ છે. તો જો x ની 6 અને y ની 3 ઘાત માટે x ની 9 માઇનસ r અને y ની r આ બંને આપણે સરખાવવાના. x ની સાથે x ને સરખાવો અથવા y ની સાથે y ને સરખાવો. તો x ની 6 બરાબર x ની 9 માઇનસ r અને y ની 3 બરાબર y ની r. એટલે કે 6 બરાબર 9 માઇનસ r અને r બરાબર 3 એટલે આપણને r બરાબર 3 મળી ગયા. સમીકરણ 1 માં મિત્રો r બરાબર 3 આપણે લઈ લીધા આની અંદર. તો 9c3 x ની 9 માઇનસ 3 2 ની 3 અને y ની 3. આનું આપણે સાદું કાપીએ
9 ગુણ્યા 8 ગુણ્યા 7 નીચે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 x ની 6 ઘાત 2 ની 3 ઘાત 8 થાય ને y ની 3 ઘાત આમાં આપણે ઉડાડી મૂકીએ તો 3 ગુણ્યા 4 ગુણ્યા 7 ગુણ્યા 8 x ની 6 ને y ની 3 ઘાત આનો આપણે મિત્રો ગુણાકાર કરીને આપણને 672 મળી જશે તો 672 x ની 6 y નો ઘન એ આપણો જવાબ આવી ગયો મિત્રો એકવાર આને રિપીટ કરી લઈએ આપણે x 2y ની 9 ઘાત આપી છે આમાં આપણે કોઈ પણ પ્રકારના સહગુણક મેળવવા માટે આપણી પાસે સૂત્ર હતું જે આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર T of r plus 1 બરાબર NCR a ની n minus r અને b ની r n એટલે આપણે 9 મૂકી દેવાના a એટલે પહેલો ઘટક આપણો x અને b એટલે આપણા 2y હવે આ બંને ગુણાકારમાં છે તો 2 ની પણ r અને y ની r એવું આપણે અલગ અલગ કરી દઈએ આને કર્યા પછી આપણે લાવવું શું છે x ની 6 ઘાત અને y ની 3 ઘાત તો x વાળાને x ની 6 ઘાત સરખાવો અથવા y વાળાને y ની 3 ઘાત સરખાવો આ x વાળા આ y વાળા તો x ની 6 x ની 9 r અથવા y ની 3 બરાબર y ની r બંનેમાંથી કોઈ પણ એક લગા જવાબ સેમ જ આવે અહીં તમે જો r બરાબર 3 આવી ગયા તમે આનું સાદું આપ્યો તો 6 બરાબર 9 r r આ બાજુ જાય તો r બરાબર 3 જ આવે અને મિત્રો જે આપણો r આવ્યો છે આમાં આપણે મૂકી દેવા તો 9c 3 x ની 9 3 2 ની 3 અને y ની 3 આમ આપણે સાદું આપી દે ક્રમચય સંખ્યા પ્રમાણે 9 માંથી ઘટતા 3 આંકડા જવાના 9 8 7 1 2 3 x ની 6 ઘાત 2 નો ઘન 8 થાય y ની 3 ઘાત તો x ની 6 ને y ની 3 જે આપણે લાવવાના છે એને આપણે અલગ કરવાના આનો આપણે ઉડાવીને સાદું આપી દીધું ગુણ્યા આપણે જો 8 આપણે કરવા પડે આનો ગુણાકાર કરી દીધો એટલે આપણો જવાબ આવી ગયો ચલો મિત્રો બરાબર સમજ પડી ગઈ બધાને રેડી આ વિડિયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ